નમસ્તે 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 વાલા વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું ગુજરાતની પોતાની અને તમારી ફેવરેટ ડિજિટલ પાઠશાળા પીસ્ક્વેર એજ્યુકેશનમાં. હું છું તમારો ધ્રુવિલ સર. મિત્રો, પહેલા પ્રકરણમાં આપણે જોયું કે ભૂગોળ શું છે અને તે એક વિષય તરીકે એટલો અદ્ભુત છે. પણ આજે આપણે એક ડગલું આગળ વધીને માનવ ઇતિહાસના સૌથી મોટા અને સૌથી જૂના રહસ્યો પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, ક્યારે રાત્રે ખુલ્લા આકાશમાં તારાઓ જોતી વખતે તમને એવો વિચાર આવ્યો છે કે આ પૃથ્વી ક્યાંથી આવી? આ સૂર્ય, ચંદ્ર અને આકાશમાં લટકતા અબજો તારાઓ કેવી રીતે બન્યા હશે? આ પ્રશ્ન માત્ર આજે આપણને નથી થતો, પણ હજારો વર્ષો પહેલા આપણા પૂર્વજોને પણ થતો હતો, જ્યારે તેમની પાસે આધુનિક વિજ્ઞાન ન હતું. વિજ્ઞાન તો આજે ઘણી બધી પ્રગતિ કરી છે વિજ્ઞાને, પણ જ્યારે ટેલિસ્કોપ ન હતા, જ્યારે સેટેલાઇટ ન હતા, ત્યારે લોકો પૃથ્વીના જન્મ વિશે શું વિચારતા હશે? એ સમયે અલગ અલગ ધર્મના અને અલગ અલગ સંસ્કૃતિના પૃથ્વીના ઉદ્ભવ વિશે કઈક રોમાંચક કથાઓ પ્રચલિત હતી. આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 11 ભૂગોળનું બીજું પ્રકરણ, પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ. અને આજના પહેલા ભાગમાં આપણે વિજ્ઞાન પહેલાની એ જાદુઈ વિજ્ઞાન જોઈશું, જાદુઈ દુનિયાને જોઈશું, જ્યાં લોકો માનતા હતા કે પૃથ્વી કોઈ વિશાળ કાચબા પર ટકી છે, કે પછી કે દેવી દેવતાનું સર્જન છે. તો તૈયાર થઈ જાઓ પૌરાણિક કથાઓ અને વિજ્ઞાનના સંગમની આ રોમાંચક સફર માટે. તમારી નોટબુક અને પેન લઈ લો, કારણ કે આજે આપણે ઇતિહાસના પાનાઓમાંથી પૃથ્વીના જન્મની વાર્તા સાંભળવાના છીએ. તો ચાલો શરૂ કરીએ આજના ધમાકેદાર ટોપિક, પૃથ્વીનો ઉદ્ભવની પૌરાણિક માન્યતાઓ. સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, કલ્પના કરો કે એક શાંત રાત છે. તમે તમારા ઘરના ધાબા ઉપર સૂતા છો અને આકાશમાં ચમકતા અબજો તારાઓને જોઈ રહ્યા છો. એ જોતા જ મનમાં અનેક પ્રશ્નો થાય કે આ તારાઓ કોણે બનાવ્યા છે? આ પૃથ્વી જેની પર આપણે રહીએ છીએ તેનો જન્મ ક્યારે થયો હશે? શું તે હંમેશા આવી જ હતી? ભૂગોળનું પણ આ બીજું પ્રકરણ આપણને સમયના એક વહેણમાં પાછળ લઈ જશે, જ્યાં માત્ર અંધકાર હતો. આપણે જાણીશું કે એક ધગધગતા ગોળામાંથી આપણે સુંદર અને શાંત પૃથ્વી કેવી રીતે બની. આ પ્રકરણ માત્ર માહિતી નથી, પણ પૃથ્વીની આખી જીવન કથા છે. પૃથ્વીના ઉદ્ભવની પૌરાણિક માન્યતા વિશે વાત કરીએ કે વિદ્યાર્થી મિત્રો, આજે આપણી પાસે વિજ્ઞાન છે, પણ હજારો વર્ષો પહેલા જ્યારે વિજ્ઞાનનો વિકાસ ન હતો થયો, ત્યારે લોકો પૃથ્વી વિશે શું વિચારતા હતા? એ સમયે લોકોની કલ્પના ખૂબ જ રસપ્રદ અને જાદુઈ હતી. એ લોકો માનતા હતા કે વિશાળ કાચબો અને હાથીઓ. તે પ્રાચીન સમયમાં લોકો એવી કલ્પના કરતા હતા કે પૃથ્વી હવામાં નથી, પણ એ એક ખૂબ જ મોટા કાચબાની પીઠ પર ટકેલી છે. તે કાચબાની ઉપર 8 શક્તિશાળી હાથીઓ છે જે દિગ્ગજ ઊભા છે, અને આ હાથીઓએ પૃથ્વીને પોતાના માથા ઉપર ઉચકી રાખી છે. બીજી માન્યતા એવી રાખતા હતા કે આકાશ અને ધરતીનું મિલન, એટલે કે ગ્રીસ અને અન્ય જૂની સંસ્કૃતિ, ગ્રીસની સંસ્કૃતિ હતી. જૂની સંસ્કૃતિમાં લોકો માનતા હતા કે પૃથ્વી એક માતા છે અને આકાશ એક પિતા છે. શરૂઆતમાં બંને એકબીજા સાથે જોડાયેલા હતા, પણ પછી એ કોઈ દેવતાએ આવીને આકાશને ઉપર ધકેલી દીધું અને પૃથ્વીને નીચે સ્થાપિત કરી. ત્રીજું છે, લોકો માનતા હતા શેષ નાગની ફેણ. જે ભારતના લોકો, કે ભારતીય સંસ્કૃતિમાં એવી પણ એક કુંડી માન્યતા છે કે પૃથ્વી શેષ નાગની ફેણ પર ટકેલી છે. જ્યારે પણ પૃથ્વી પર પાપ વધી જાય અને શેષ નાગ પોતાની ફેણ ફેલાવે ત્યારે ધરતીકંપ આવે છે. ચોથું જે પણ એવું માન્યતા એવી રાખતા હતા કે બ્રહ્માંડનું સુવર્ણ ઈંડું, કે ઇજિપ્ત અને ભારતની કેટલીક કથાઓમાં પૃથ્વીને એક હિરણ્ય ગર્ભ એટલે કે સુવર્ણ ઈંડામાંથી જન્મેલી બતાવી છે. કે આ ઈંડું બ્રહ્માંડમાં તરતું હતું અને જ્યારે તે ફૂટ્યું ત્યારે તેના બે ભાગમાંથી આકાશ અને ધરતી બન્યા. પાંચમી છે કે વરા અવતારની કથા છે. એક કથા એવી છે કે આપણા પુરાણોમાં એવી પણ એક કથા, એવી વાત છે
કે જ્યારે પૃથ્વી સમુદ્રના ઊંડા પાણીમાં ડૂબી ગઈ હતી ત્યારે ભગવાનને વરાહ સ્વરૂપ ધારણ કરીને પૃથ્વી પોતાના દાંત પર ઉચકીને ફરીથી સપાટી પર સ્થાપિત કરી હતી. તો આ બધી પૌરાણિક કથાઓ હતી, તેના વિશે આપણે લોકોનો જે ભાવ હતો. હવે આગળ જોઈએ. હવે વાત કરીએ કે પૃથ્વીના ઉદ્ભવ અંગેના વિવિધ સિદ્ધાંતો વિશે. તો મિત્રો, પૌરાણિક કથાઓ સાંભળ્યા પછી હવે મનમાં સવાલ થાય છે કે વિજ્ઞાન આ વિશે શું કહે છે. વૈજ્ઞાનિકોએ પૃથ્વી અને સૌરમંડળના ઉદ્ભવ સમજવા માટે મુખ્યત્વે બે પ્રકારના વિચારો રજૂ કર્યા છે. ચાલો આ બંને વિચારોને વાર્તાની જેમ આપણે સમજીએ. તો પહેલી જે ઉત્કલ્પના જે છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એક તારક ઉત્કલ્પના છે. બીજી છે યુગ્મ તારક, જેને દ્રે તારક ઉત્કલ્પના કહેવાય. ત્રીજી આપણે સમજવાની છે વાયુવ્ય ધ્રુલી વાદળો પર આધારિત ઉત્કલ્પના. ઓકે, તો આજનો આખો આ ટોપિક આપણે સમજવાના છે. ઓકે, તો પહેલી વાત કરીએ કે એક તારક ઉત્કલ્પના વિશે. કે આ સિદ્ધાંત એવું માને છે કે આખું સૌરમંડળ અને આપણી પૃથ્વી માત્ર એક જ પિતૃ તારક છે. એટલે કે પિતૃ તારા એટલે કે સૂર્યમાંથી જન્મી છે. વાયવ્ય રાશિ પરિકલ્પના એટલે કે ઇમેન્યુઅલ કાન્ટ નામના વિદ્વાને આ વિચાર આપ્યો હતો, જેને પાછળથી લાપ્લાસે સુધાર્યો છે. કલ્પના કરો કે અવકાશમાં ગરમ વાયુઓ અને ધૂળનું એક વિશાળ વાદળ ખૂબ જ ઝડપથી ગોળ ગોળ ફરી રહ્યું છે. જેમ જેમ આ વાદળ ઠંડુ પડતું ગયું તેમ તેમ તે સંકોચવા લાગ્યું અને તેની ઝડપ વધતી ગઈ. ઝડપી ગતિને કારણે તેમાંથી એક પછી એક ગરમ વાયુના વલયો એટલે કે રીંગ છૂટવા પડ્યા, જે સમય જતા ઠંડા થઈને ગ્રહો બન્યા. આપણી પૃથ્વી પર આ જ રીતે સૂર્યમાંથી અલગ થયેલું એક વલય છે, એ આપણને અહીંયા શીખવા મળે છે. બીજું અહીંયા છે, વાત કરીએ છીએ દ્વૈતારક પરિકલ્પના એટલે કે યુગ્મ તારક પરિકલ્પના ઉત્કલ્પના. ઓકે, તો આ વિચારધારા મુજબ પૃથ્વીના જન્મ માટે સૂર્ય જ નહીં પણ તેની સાથે બીજા એક વિશાળ તારાનો પણ હાથ હતો. બઢતી પરિકલ્પના એટલે કે ટીડલ હાઇપોથેસિસ. આ સિદ્ધાંત જેમ્સ જીન્સ અને જેફરીઝે આપ્યો હતો. કે કલ્પના કરો, હવે એના વિશે સમજાવું કે કલ્પના કરો તમે કે આપણો સૂર્ય શાંતિથી આકાશમાં હતો, ત્યાં જ તેની નજીકથી એક બીજો ભયાનક મોટો તારો પસાર થયો. કે પેલા મોટો તારાનો પ્રચંડ ગુરુત્વાકર્ષણ બળને કારણે સૂર્યની સપાટી પર એક મોટી ભરતી આવી અને સૂર્યમાંથી એક શિંગાર જેવો લાંબો પથ્થર ખેંચાઈને બહાર આવ્યો. જ્યારે પહેલો મોટો તારો દૂર નીકળી ગયો ત્યારે આ છૂટો પડેલો પદાર્થ સૂર્યની આસપાસ ફરવા લાગ્યો અને તેના ટુકડાઓમાંથી પૃથ્વી સહિતનો ગ્રહ બન્યો. આ પણ આવી સિદ્ધાંતો રહેલા હતા, વિચારધારા લઈ આ વૈજ્ઞાનિકોની. બીજી વાત કરીએ વાયુવ્ય અને ધૂલી વાદળો પર આધારિત ઉત્કલ્પના. કે વાયુવ્ય રાશિ અને ધૂલી વાદળો વિશે વાત કરીએ, જેને કહેવાય નેબ્યુલર એન્ડ ડસ્ટ ક્લાઉડ હાઇપોથેસિસ. કે વિદ્યાર્થી મિત્રો, પૌરાણિક કથાઓ પછી હવે આપણે વિજ્ઞાનના એ પાયાના સિદ્ધાંત પર આવીએ છીએ, જે સમજાવે છે કે આપણી પૃથ્વી વાયુ અને ધૂળના કણોમાંથી કેવી રીતે બની. અને આપણે એક કોસ્મિક ડાન્સ ની જેમ ઇમેજિન કરીએ છીએ. કે વાયુવ્ય રાશિ પરિકલ્પના, કે આ સિદ્ધાંત 1755 જર્મન તત્વચિંતક ઇમેન્યુઅલ કાન્ટે આપ્યો હતો અને પાછળથી 1796 ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી લાપ્લાસે તેમાં સુધારો કર્યો છે. કે શરૂઆતનું જે વાદળ વાત કરું કે શરૂઆતનું વાદળ
કલ્પના કરો કે અવકાશમાં એક અત્યંત ગરમ અને ધીમી ગતિએ ફરતું વાયુનું વિશાળ વાદળ હતું, જેને નિહારિકા કહેવામાં આવે છે. સંકોચન અને ઝડપ વિશે વાત કરીએ કે સમય જતા આ વાદળ ઠંડુ પડવા લાગ્યું. વિજ્ઞાનનો નિયમ એ છે કે વસ્તુ ઠંડી પડે એટલે સંકોચવા અને સંકોચનને કારણે તેની ફરવાની ગતિ ખૂબ જ વધી ગઈ. ગતિ એટલી વધી ગઈ કે વાદળના મધ્યમ ભાગમાંથી એક પછી એક ગરમ વાયુના વલરો એટલે કે રિંગ્સ બહાર ફેંકાઈ. આ છૂટા પડેલા 9 વલયો ધીરે ધીરે ઠંડા પડ્યા અને તેમાંથી 9 ગ્રહ બન્યા. આપણી પૃથ્વી પણ આ જ રીતે સૂર્યમાંથી અલગ થયેલું એક વલય છે, જે કરોડો વર્ષો પછી જીવવા લાયક બની. હવે એમાં પોઈન્ટ છે કે આંતર તારાકીય ધૂલીવાદળો પરિકલ્પના, જેને કહેવાય ઇન્ટરસ્ટેલર ડસ્ટ ક્લાઉડ હાઇપોથેસિસ. કે મિત્રો આધુનિક સમયમાં રશિયન વૈજ્ઞાનિક ઓટો સ્મીડે આ વિચાર રજૂ કર્યો હતો. તેમનું માનવું હતું કે બ્રહ્માંડમાં માત્ર વાયુ જ નહીં પણ ધૂળના રજકણોનું પણ મહત્વ છે. કે બ્રહ્માંડમાં અબજો તારાઓ છે. આ તારાઓની વચ્ચેના અવકાશમાં હાઇડ્રોજન, હિલિયમ જેવા વાયુ અને અત્યંત ઝીણા ધૂળના રજકણો પણ ફેલાયેલા હતા. જ્યારે આપણો સૂર્ય બ્રહ્માંડમાં મુસાફરી કર્યો હતો ત્યારે તેનું પ્રચંડ ગુરુત્વાકર્ષણ બળે આસપાસના ધૂળના વાદળોને પોતાની તરફ ખેંચી લીધા. સૂર્યની આસપાસ આ ધૂળો અને વાયુઓ એક રકાબી કે તકતી જેવા આકાશમાં ગોઠવાઈ ગયા અને ફરવા લાગ્યા. આ ધૂળના કણો એકબીજા સાથે અથડાયા અને જોડાયા. નાના કણોમાંથી મોટા પથ્થરો બન્યા અને તેમાંથી ગ્રહોની રચના થઈ. આપણી પૃથ્વી પણ આ રીતે ધૂળના રજકણોના જોડવાથી બની હોવાનું મનાય છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એવી સફર પૂરી કરી છે જે તમારા જીવનભરના ભૂગોળના ડરને દૂર કરી દેશે. આપણે પૃથ્વીને જન્મની પહેલી પૌરાણિક કથાઓની શરૂઆત કરી. તો પણ પૃથ્વીના અબજો વર્ષ ઇતિહાસને તમારી નજર પાસે સામે જીવંત કરવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે કે હવે જ્યારે તમે આકાશમાં રાત્રે જોશો અથવા જમીન પર ચાલશો ત્યારે તમને તેમાં રહેલું વિજ્ઞાન અને ભૂગોળ દેખાશે. યાદ રાખજો, પરીક્ષા તો માત્ર એક પડાવ છે, પણ આ જ્ઞાન તમને એક જાગૃત અને બુદ્ધિશાળી નાગરિક બનાવશે. જો તમને તમારી પોતાની મહેનત તમે કરતા રહેશો, ભણવાની પદ્ધતિ ગમી હોય મારી, અને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડવાની જવાબદારી હવે તમારી છે. વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણી પિસ્કર એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરજો ચેનલને. પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખજો. હું હતો તમારી સાથે તમારો ધ્રુવિલ સર. ફરી મળીશું આવતા લેક્ચરમાં. સુધી વાંચતા રહો, આગળ વધતા રહો અને હંમેશા ખુશ રહો. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય થેન્ક યુ.